જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। આ ટેબલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે। આ ટેબલ તમારી જિંદગી બદલી નાખશે। આ ટેબલ ઉપર જ સંપૂર્ણ અંગ્રેજી છે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ચેલેન્જ આપણે એક શબ્દ બધાના વાક્ય બનાવવાના છે અને એક શબ્દ ડીપમાં જવાનું છે। ટેબલ ઉપર પીએચડી। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આ ટેબલ આવડી ગયું, અંગ્રેજી તમને આવડી જશે। એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે। વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર જોઈન મેસેજ કરી દેજો, એટલે તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો, જે પહેલી કોલમ છે શું છે? કર્તા વિભક્તિ છે। હંમેશા વાક્યની શરૂઆતમાં જ આવે છે। આ છે કર્મ વિભક્તિ। અંગ્રેજીમાં પહેલે આવતું હોય, જો આ છે વાક્ય રચના। પહેલે કર્તા, પછી ક્રિયાપદ, પછી કર્મ। કર્તા હંમેશા વાક્યની શરૂઆતમાં જ આવે છે। આ જે શબ્દ છે ને, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, હંમેશા વાક્યની શરૂઆતમાં આવે। આને કહેવાય કર્તા। પછી આ છે કર્મ, ક્રિયાપદ પછી આવે છે કર્મ। અને આ છે સંબંધક વિભક્તિ, સંબંધક સર્વનામ। કોઈ દિવસ એકલું ન આવે, એના પછી નામ આવતું હોય। આપણે બોલીએ ને, મારો ભાઈ, જો મારો ભાઈ, માય બ્રધર, બરોબર? મારું પુસ્તક, માય પેન, મારો ભાઈ, માય બ્રધર, મારી બહેન, માય સિસ્ટર, મારા પપ્પા, માય ફાધર। પણ તમે જોવો તો ખરા, ગુજરાતી અને અંગ્રેજી વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આવું તમે ક્યાંય જોયું જ નહીં હોય। આઈ, મી, માય, વી, અઝ, અવર, યુ, યોર, હી, હિમ, હિઝ, સી, હર, ઇટ, ઇટ્સ, ધે, ધેમ અને ધેર। ચાલો, આ એટલે હું અને મેં। આ એટલે હું અને મેં, એટલે આપણે આ જોઈ લઈએ। આ એટલે હું અને મેં, બે અર્થ થાય। સિમ્પલ વાક્ય, હું ખુશ છું। જો હું ખુશ છું, આઈ એમ હેપી। મેં પાણી પીધું, જો થયું, આઈ ડ્રેન્ક વોટર। હું ખુશ છું, મેં પાણી પીધું, આઈ ડ્રેન્ક વોટર। ચાલો, વી આર હેપી, અમે ખુશ છીએ। અમે ખુશ છીએ, વી આર હેપી। અથવા આપણે ખુશ છીએ, વી આર હેપી। ચાલો, હજી એક વાક્ય જોઈએ। તું અને તમે, એક જ વ્યક્તિ હોય। હું મારા ભાઈને કહેતો હોય કે તું હોશિયાર છો, તો યુ આર ક્લેવર। અને બધાને કહેતો હોય ને, તોય શું આવે? યુ જ આવે। બોલનાર વ્યક્તિ, સામેવાળા સાંભળનાર વ્યક્તિ એક હોય તોય ભલે, એક કરતા વધારે હોય તો ભલે। હું બોલું છું, બરોબર, ને હું મારા ભાઈને કહું છું, મારો ભાઈ એક જ છે, હું શું કહું? તું હોશિયાર છો, તો એ શું થાય? યુ આર ક્લેવર। તમે હોશિયાર છો, તો એ શું થાય? યુ આર ક્લેવર। અમે અને આપણે એટલે વી, અમે ખુશ છીએ, વી આર હેપી। આપણે ખુશ છીએ, વી આર હેપી। તું અને તમે એમાં યુ। ચાલો, હી એટલે તે છોકરા માટે આવે। હી એટલે તે છોકરા માટે આવે, એક છોકરો હોય તો પુરુષ પાત્ર માટે આવે। સી એટલે તેણી છોકરી માટે આવે। જો હી એટલે તે, ઇટ એટલે તે, પણ આ છોકરા માટે, આ છોકરી માટે, સ્ત્રી માટે, અને ઇટ એટલે નિજી વસ્તુ, નાન્યતર જાતિ, પશુ, પક્ષી, પ્રાણી માટે આવે। ને આ શું છે? ધે, તેઓ, બહુવચન। હીનું બહુવચન પણ શું થાય? ધે। સીનું બહુવચન ધે, ઇટનું બહુવચન ધે, આઈનું બહુવચન વી। હું ખુશ છું, આઈ એમ હેપી। આપણે ખુશ છીએ, વી આર હેપી। યુ બેમાં આવે, બીજો પુરુષ એક વચન અને બહુવચન। ઈ યાદ ન રહીએ તો કાંઈ વાંધો નહીં, અર્થ યાદ રહીએ એટલે હાલે। ચલો, હવે હી ઇઝ હેપી, તે ખુશ છે, છોકરા માટે। સી ઇઝ હેપી, તેણી ખુશ છે, આ છોકરી માટે। આ નિજી વસ્તુ, નાન્યતર જાતિ, પશુ, પક્ષી, પ્રાણી। ઇટ ઇઝ અ કાઉ, જોઈ તે ગાય છે। ઇટ ઇઝ એન એલિફન્ટ, તે હાથી છે। ને ધે એટલે તેઓ, ધે આર ફ્રી, તેઓ ફ્રી છે, ધે। અર્થ ખાસ યાદ રાખજો। આઈ એટલે હું અને મેં, વી એટલે અમે આપણે, યુ એટલે તું અને તમે। સૌથી વધારે આ અગત્યનું છે, અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરાય। હી એટલે તે, સી એટલે તેણી, ઇટ એટલે તે, ધે એટલે તેઓ। હજી આવે છે ઓલ, ઓલ એટલે બધા। હવે આવું કેવું હોય તો
અમે બધા અથવા આપણે બધા, અમે બધા, આપણે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ. હંમેશા કેમ આવે? બહુવચનમાં જ આવે હો, બરાબર. હવે તમને આવડી જાય, હવે તમને આવડી જાય. તેઓ બધા ખુશ છે, તેઓ બધા, જોજો તેઓ બધા એટલે ધે ઓલ આર હેપી. અમે બધા ફ્રી નથી, વી ઓલ આર નોટ ફ્રી. તમે બધા હોશિયાર છો, યુ ઓલ આર ક્લેવર. ચાલો, આ છે કર્તા વિભક્તિ. હવે શું આવશે? કર્મ વિભક્તિ. બરાબર. આપણે બોલી હેલ્પ મી, મને મદદ કરો, હેલ્પ મી. ચાલો, મને મદદ કરો, હેલ્પ મી, મને મદદ કરો. ટેલ અસ, અમને કયો, અમને કયો, અમને આપણને કયો. આપણે કેમ કહીએ? અમને કયો, આપણને, અમને, આપણને. એમાં શું આવે? ટેલ અસ. તને અથવા તમને. ચાલો, આઈ ટોલ્ડ યુ. ચાલો, આઈ ટોલ્ડ યુ, મેં તમને કહ્યું અથવા મેં તમને કહ્યું. ચાલો, ગીવ મી, મને દિયો. આ છોકરો હે, હી વિલ હેલ્પ અસ. જો આ ક્રિયાપદ પછી કર્મ, હી વિલ હેલ્પ અસ, તે અમને મદદ કરશે અથવા તે આપણને મદદ કરશે. આઈ ટોલ્ડ યુ, મેં તને કહ્યું, મેં તમને કહ્યું. આવ્યું? ચાલો, આઈ ટોલ્ડ હિમ, મેં તેને કહ્યું. જો છોકરા માટે કર્મમાં મેં તેને કહ્યું. આઈ ટોલ્ડ હિમ, મેં તેને બોલાવ્યો, આઈ કોલ્ડ હિમ. મેં તેણીને બોલાવી, આઈ કોલ્ડ હર. મેં તેની મદદ કરી. જો અહીંયા ખાસ યાદ રાખજો, આ પશુ, પક્ષી, પ્રાણી હોય. જસ્ટ એક્ઝામ્પલ, કોઈ ઘાયલ પક્ષી હતું, ઘાયલ પ્રાણી છે, ઘાયલ કોઈ ડોમેસ્ટિક એનિમલ છે, તો મેં એની હેલ્પ કરી હોય તો આઈ હેલ્પડ ઇટ. મેં તેમને બોલાવ્યા, તેમને, અથવા મેં તેમને બોલાવ્યા, અથવા મેં તેઓને બોલાવ્યા. આમાં યાદ રાખજો, ને શબ્દ આવતો હોય. મને, અમને, આપણને, તને, તમને, તેને, તેણીને, તેને, તેઓને, તેમને. હંમેશા ક્યાં આવે? કર્તા પછી આવે, સોરી, ક્રિયાપદ પછી આવે છે. આપણે બોલીએ ને કે ગીવ મી. યાદ કરો, વોટ્સઅપમાં સારું હોય સ્ટેટસ, જોરદારનું સ્ટેટસ શું કહીએ આપણે? સેન્ડ મી, મને મોકલો. આપણે કોઈ દી કીધું સેન્ડ આઈ? આવું થાય જ નહીં. શું કામ? આ શું છે? ક્રિયાપદ. ક્રિયાપદ પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે. સેન્ડ મી, મને મોકલો. ગીવ મી, મને આપો. હેલ્પ મી, મને મદદ કરો. ટેલ મી, મને કયો. બરોબર. ને આ છે સંબંધક વિભક્તિ. કોઈ દિવસ એકલું ન હોય, એના પછી કંઈક નામ આવતું હોય, માલિકી દર્શાવે. ચાલો, માય જોઈએ આપણે. મારો ભાઈ, માય બ્રધર. મારો ભાઈ, માય બ્રધર. મારો, મારી, મારું, મારા. જોઈએ આપણે માય બ્રધર. જો મારો ભાઈ, માય બ્રધર. મારી પેન, માય પેન. મારી ગાડી, માય કાર. મારા પપ્પા, માય ફાધર. જો તો ખરા. અવરમાં શું આવે? અમારું, અમારા, અમારો, અમારી, આપણું, આપણા. બધામાં શું આવે? અવર. અમારા પુસ્તકો, અવર બુક્સ, અથવા આપણા પુસ્તકો, અવર બુક્સ. યોરમાં તારો, તારી, તારું, તારા, તમારો, તમારી, તમારું, તમારા. તમારા પપ્પા, તમારા મમ્મી, તમારા બહેન, તમારા ભાઈ, તમારા પુસ્તકો, તમારી ગાડી, તમારો મોબાઈલ, તમારા પુસ્તક. બધામાં શું આવે? યોર ફાધર, યોર મધર, યોર સિસ્ટર, યોર બ્રધર, યોર પેન, યોર મની, યોર કાર, યોર મોબાઈલ, યોર પેન. તેના પપ્પા, છોકરા માટે. તેના પપ્પા, તેના મમ્મી, તેની બહેન, તેનો ભાઈ, તેનું પુસ્તક, તેની ગાડી. હિઝ ફાધર, હિઝ બ્રધર, હિઝ મધર, હિઝ સિસ્ટર, હિઝ મોબાઈલ, હિઝ પેન, હિઝ બુક, હિઝ કાર. સેમ એની જેમ છોકરી માટે શું આવે? હર. તેણીના પપ્પા, તેણીનો ભાઈ, તેણીના પપ્પા, તેણીની બહેન, તેણીનું પુસ્તક, તેણીની ગાડી.
હર ફાધર, હર મધર, હર બ્રધર, હર સિસ્ટર, હર બ્રધર, હર ફાધર, હર સિસ્ટર, હર મધર, હર કાર, હર બાઇક. આમાં તેનું, તેના પીછા, તેનું પેટ, તેની ચાંચ, તેના પગ, ઇટ્સ ફેધર્સ, ઇટ્સ લેગ્સ, ઇટ્સ સ્ટમક. પશુ પક્ષી પ્રાણી માટે આવે. ત્યારે તેઓનું, તેઓનું, તેઓના, અથવા તેમનું, તેઓનું, તેઓના, તેઓના પુસ્તકો છે, તેમના પુસ્તકો છે, ધેર બુક્સ, તેઓની ગાડી, ધેર કાર્સ. બરાબર. હવે તમને આવડી જાય આઈ, મી, માય, વી, અઝ, અવર, યુ, યોર, હી, હિમ, હિઝ, સી, હર, ઇટ, ઇટ્સ, ધે, ધેમ, ધેર. આઈ, મી, માય, વી, અઝ, અવર, યુ, યોર, હી, હિમ, હિઝ, સી, હર, ઇટ, ઇટ્સ, ધે, ધેમ અને ધેર. આ ટેબલ આવડી જાય એટલે તમે કિંગ. ચાલો, આઈ, મી, માય, હું, મને, મારું, વી, અઝ, અવર, અમે, અમને, અમારું, યુ, યોર, તું, તને, તારું, અથવા તમે, તમને, તમારું, હી, હિમ, હિઝ, તે, તેને, તેનું, સી, હર, તેણી, તેણીને, તેણીનું, ઇટ, ઇટ્સ, તે, તેને, તેનું, ધે, ધેમ, ધેર, તેઓ, તેઓને, તેઓનું. ફ્રી પીડીએફ ફાઇલ માટે 7563778020. આ છે સર્વનામનું કોષ્ટક. સર્વનામનું કોષ્ટક એટલે કે ટેબલ ઓફ પ્રોનાઉન. હવે યાદ કરો જોઈ, સર્વનામ કોને કહેવાય? નામના બદલે જે શબ્દ વપરાય એને કહેવાય સર્વનામ. જસ્ટ આમ ખબર જ છે. મેહુલ હોશિયાર છે. ચલો, મેહુલ ક્રિકેટ રમે છે. મેહુલ પ્લેઝ ક્રિકેટ. મેહુલ છોકરો છે. હવે એને જગ્યાએ આપણે શું મૂકવાનું હોય છે? હી પ્લેઝ ક્રિકેટ. નામના બદલે જે શબ્દ વપરાય એને કહેવાય સર્વનામ. એક છોકરો છે, એનું નામ છે મેહુલ. પણ એક છોકરો ક્રિકેટ રમે છે, નામ મને ખબર છે નહીં, તો નામના બદલે, પણ એ ખબર છે છોકરો હે, તો શું આવે? હી. નામના બદલે જે શબ્દ વપરાય એને કહેવાય સર્વનામ. બરાબર. ચાલો, તમારા માટે તનતોડ મહેનત કરીને આ વિડીયો કોષ્ટક અગત્યનું છે. વિડીયો બનાવ્યો હતો, લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો. ચલો, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ મારા વહાલા મિત્રો.